નમસ્તે મિત્રો, સ્વાગત છે સંગીતા કી સોચ ચેનલમાં। તો આજના વિડીયોમાં વાત કરીશું એક રેલવે સ્ટેશન પર હાથમાં કટોરો લઈ અને માગતા ફરતા વ્યક્તિની, તો એક ભિખારીની। તો આ ભિખારી વિશે એવી વાતો પણ જાણવા મળેલી કે આ ભિખારીના બાપ દાદા પહેલાંના પૂર્વજો ઘણા ધનવાન હતા, પણ આની સાથે એવું તો શું બન્યું કે આને ભીખ માગવાનો વારો આવ્યો, એવી લોકો વાતો કહેતા આ ભિખારી વિશે। તો પોતાના રીતે થોડું ઘણું ગાઈ લેતો અને લોકોને મનોરંજન પૂરું પાડતો અને કોઈ એને રૂપિયો 2 રૂપિયા જે પણ કંઈ આપે એમાંથી એનું ગુજરાન ચાલતું। આખો દિવસ એ માગતો ફરતો અને એમાંથી એ ખાતો અને પોતાના રીતે મજા કરતો। તો એકવાર આ રીતે કટોરો લઈ અને રેલવે સ્ટેશન પર ફરી રહ્યો હતો અને લોકોની પાસે માગી રહ્યો હતો। એવામાં એક વ્યક્તિ ટ્રેનમાંથી ઉતર્યો અને આ વ્યક્તિની નજર આ ભિખારી અને એના કટોરા પર પડી। તો થોડી વાર એ કટોરાના સામું જોઈ રહ્યો એ આવનાર વ્યક્તિ અને પછી એ વ્યક્તિ ભિખારીની પાસે ગયો અને ખિસ્સામાંથી 100 નોટો કાઢવા લાગ્યો। તો આ ભિખારીને થયું કદાચ એકાદ નોટ મારી પાસે આવી જાય તો સારું। ભિખારી પણ તે નોટોની સામે જોઈ રહ્યો હતો। એટલામાં પેલા આવનાર વ્યક્તિએ એ ભિખારીના સામે 1000 રૂપિયા ધર્યા અને કહ્યું કે લે આ 1000 રૂપિયાને મને આ તારો કટોરો આપી દે। તો પેલો વ્યક્તિ બસ સામે જોઈ રહ્યો અને નવાઈ લાગી, એ કંઈ પણ બોલ્યો નહીં। તો પેલા વ્યક્તિને એવું લાગ્યું કે એને ઓછા પડ્યા, તો એને બીજા 1000 રૂપિયા કાઢી અને કે લે આ 2000 રૂપિયા અને આ કટોરો મને આપી દે। તો પેલા ભિખારીને તો એકદમ નવાઈ લાગી અને ફટાફટ એક કટોરો પેલા આવનાર વ્યક્તિના હાથમાં મૂકી અને 2000 રૂપિયા લઈ અને એ ભાગ્યો બીજી તરફ। એને થયું કે કદાચ આ વ્યક્તિનો વિચારો બદલાઈ જાય અને પાછા પૈસા માગી લે અને મારો કટોરો મને પાછો આપી દે, પહેલાં હું જતો રહું। તો એ ભાગ્યો એ તરફ અને પેલો આવનાર વ્યક્તિ ભાગ્યો બીજી તરફ। એ પણ ફટાફટ પોતાની બીજી ટ્રેન લેવાની ઉતાવળમાં હતો અને ફટાફટ એ ટ્રેનમાં બેસી પણ ગયો અને વળીને પાછું જોતો કે પેલો ભિખારી કદાચ પાછળ આવતો તો નથી, એના વિચારો બદલાઈ તો નથી ગયા, કોઈ એને કંઈક કહ્યું હોય એના કારણે ફરીથી કટોરો પાછો લેવા આવે તો એમ વિચારતો હતો। અને કટોરો એને પોતાના થેલામાં એકદમ મૂકી દીધો અને જેવી ટ્રેન ઉપડી કે તરત જ તેના થેલામાં હાથ નાખી અને કટોરાનો વજન માપવા લાગ્યો। તો એને થયું કે 500 ગ્રામનો તો આ કટોરો જરૂરથી હશે અને આ કટોરો હતો સોનાનો। તો આ વ્યક્તિ કોણ હતો? તો આ એક ઝવેરી ધાતુઓનો જાણકાર હતો। તો પહેલી જ નજરમાં એ પેલા વ્યક્તિને હાથમાં કટોરો જોયો અને ઓળખી ગયો કે આ કટોરો સોનાનો છે અને ફક્ત 2000 રૂપિયામાં કટોરો પેલા ભિખારી પાસેથી લઈ લીધો। અને આ ભિખારીને એ વાતની ખબર ન હતી કે જે વસ્તુ લઈ અને માગવા ફરી રહ્યો છે એ કટોરો સોનાનો છે, એવી પણ એને ખબર હતી નહીં। એના પૂર્વજો પહેલાં ધનવાન હતા, પણ એને એ કંઈ વાતની ખબર હતી નહીં કે આ કટોરો હું જે માગવા લઈને ફરી રહ્યો છું એ સોનાનો છે અને આની કિંમત અનેક ગણી છે, છતાં પણ પોતાને એ વાતનું ભાન ન હતું અને એના કારણે ભીખ માગ્યા કરતો અને ફરતો। તો મિત્રો, આ વાર્તા ઉપરથી આપણને એ શીખ મળે કે આ વાર્તા કોઈ ભિખારીની નથી કે કોઈ આવનાર વ્યક્તિની પણ નથી, આ વાત આપણી પોતાની છે। એ ભિખારી આપણે પોતે અને સોનાનો કટોરો એ આપણું આ મળેલું જીવન અને આપણું શરીર। તો આપણે પણ એ નથી જાણતા કે આપણું આ જીવન મળ્યું છે, આ શરીર મળ્યું છે એ અનેક ઘણું કિંમતી છે। તો આ ભિખારીની જેમ આપણે પણ આપણા જીવનને અમુક વખતે ધૂળધાણી કરીને ફરતા હોઈએ છીએ। જો આપણું શરીર સારી રીતે સાચવીએ અને આપણું જીવન સારી રીતે જીવીએ તો આપણે ગમે તેટલા આગળ જવા માગીએ તો જઈ શકીએ છીએ। પહેલું આપણું સ્વાસ્થ્ય સારું હશે તો બધું જ સારું રહેવાનું। તો મિત્રો, વિડીયો પસંદ આવે તો એક લાઈક અવશ્ય કરું, બીજાની સાથે શેર પણ કરો અને આવી અવનવી મોટિવેશન વાર્તા સાંભળવા મારી ચેનલ સંગીતા કી સોચને જરૂરથી સબસ્ક્રાઈબ કરી ફરી મળીશું નવા કોઈ વિડીયોમાં નવી વાર્તા સાથે।